જ્યારે વૈષ્ણવ સાથેનું સંબંધ નિભાવવું હોય તો ઘર આવે વૈષ્ણવ જબ કીજે ચાર રતન, આસન જન વાલી મધુર યથાશક્તિ સો અન્ન. ઘર આવે વૈષ્ણવ જબ કીજે ચાર રતન. જ્યારે વૈષ્ણવ ઘરે આવે છે ત્યારે ચાર વસ્તુ કરવી જરૂરી છે. કઈ ચાર વસ્તુ? તો એને આસન પ્રદાન કરવું, એને બોલાવા, સ્વાગત કરવું, બેસાડવું. એ આસન પ્રદાન કરવું એટલે કઈ પાથરણું પાથરીને બેસાડવાની જરૂર નથી. આસન પ્રદાન કરવું એટલે હૃદયમાં સ્થાન આપવું, હૃદયમાં આસન એને આપવું. કોઈ ભગવદીય કોઈ વૈષ્ણવ આપણા ઘરે આવ્યું હોય તો સૌથી પહેલા હૃદયના દ્વાર ખુલવા જોઈએ. ઘરના દરવાજા તો પછી ખુલશે તો ચાલશે, હૃદયના દરવાજા ખુલશે તો એનું સ્વાગત આપણે કરી શકીશું. મનમાં એવું ભાવ નહીં કે આ કેમ આવ્યો, આ શું કામ આવ્યો, બપોરનો સમય હતો, ઊંઘનો સમય, આ આવીને કેમ આવ્યો છે, એમ નહીં. ભગવદીય જે પણ ક્ષમે અડધી રાત્રે પણ આવે તો હૃદયના દ્વાર ખોલીને એને સ્વાગત કરવા, એને હૃદયમાં સ્થાન આપી આસન પ્રદાન કરવું. ઘર આવે વૈષ્ણવ તબ કીજે ચાર રતન. સૌથી પહેલા આસન, પછી કઈ બોલીએ એ પહેલા જલ આપવું, જલ પ્રદાન કરવું. એ નિયમો છે, અતિથિના નિયમો છે કે કઈ પણ વાર્તાલાપ શરૂ કરી એના પહેલા કઈ જલ એને પ્રદાન કરીને અને પછી આગળ કઈ વાત કરવી. સૌથી પહેલા આસન આપવું, પછી જલ પ્રદાન કરવું, પછી વાણી મધુર. ક્યારે પણ વૈષ્ણવનું અપમાન ન થાય એનું ધ્યાન રાખવું. મધુર વાણી, મૃદુલ વાણી રાખવી, સહજતાથી, પ્રેમથી એના સાથે વાર્તાલાપ કરવો. ક્યારે પણ મનમાં વૈષ્ણવ માટે, મનમાં કે આપણા શબ્દોમાં ક્યારે પણ કટુતા ન આવવી જોઈએ, ક્રોધ ન આવવો જોઈએ. એકવાર રામાનંદ પંડિત એના ગામમાં શ્રી વલ્લભ પધાર્યા, એના ઘરે આપ બિરાજ્યા, રાત્રિ મુકામ કર્યો. અને રાત્રિમાં રામાનંદ પંડિતના ત્યાં શ્રી વલ્લભ જ્યારે બિરાજ્યા છે, સવારનો સમય થયો. સવારે રામાનંદ પંડિતના પત્નીને રામાનંદ પંડિત કહે છે કે જા જલ્દી જઈને અને નીચે ગોબર પડ્યું છે, ઉપલા પડ્યા છે, એ જઈને જલ્દી સંકેલી લે. બધા જ વૈષ્ણવો આવ્યા છે, એ વૈષ્ણવો લઈ જશે. શ્રી મહાપ્રભુજી સાથે જે વૈષ્ણવ આવ્યા છે ત્યાં રોકાયા છે, એ બધા ઉઠશે તો સવારે એ ઉપલા લઈ જશે. એમ કીધું. શ્રી મહાપ્રભુજીનો સ્નાનમાં પધારવાનો સમય, શ્રી મહાપ્રભુજીએ આ સાંભળી લીધું કે આ રામાનંદ પંડિત એના પત્નીને શું કહી રહ્યા છે. તરત રામાનંદ પંડિતનો ત્યાગ કરે છે. ધ્યાન રહે, કોઈ વ્યક્તિનું નામ લઈને કહેશો કે એ વ્યક્તિએ આ કર્યું છે તો એકવાર ચાલી જશે, પણ વૈષ્ણવનું નામ લઈને કહેશો કે વૈષ્ણવે આવું કર્યું છે, બધા વૈષ્ણવ તો આવા છે, તો આપણું પતન થવું નિશ્ચિત છે. ફલાણા ભાઈએ આ કર્યું છે, એ ન કરતા તો સારું હતું, ફલાણા ભાઈ આ કરી દેશે, એમ નામ સહિત બોલશો તો એકવાર ચાલી જશે, પણ પેલા વૈષ્ણવે આવું કર્યું છે, એ વૈષ્ણવ શબ્દ ઉપયોગ કરીને કરશો તો આપણું પતન થવું નિશ્ચિત છે. કારણ કે વૈષ્ણવ આપણે કોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે? તો આપણે દમલાજીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જ્યારે આપણે કોઈ વૈષ્ણવ પર આક્ષેપ લગાડીએ છીએ ત્યારે આપણે દમલાજીથી લઈ હમણાં સુધીના જેટલા પણ 84, 252 વૈષ્ણવ બધાને આપણે ગણી લઈએ છીએ કે આ બધા જ વૈષ્ણવો છે. જ્યારે પણ કોઈમાં દોષ જોઈએ, અપરાધ જોઈએ, આપણે કોઈ વૈષ્ણવનું નામ લઈને કાલે કંઈક ખોટું બોલતા હોઈએ તો એ બધા વૈષ્ણવો માટે આપણે બોલીએ છીએ, પણ કોઈનું નામ લઈને બોલીએ તો એ ઉચિત છે. ક્યારે પણ વૈષ્ણવ આ કરે છે, વૈષ્ણવે આવું કર્યું એવું ઉલ્લેખ કરવું નહીં.